કેમ છો બાલ મિત્રો? આજે આપણે ફરીથી મહાભારતની એક વાર્તા સાંભળવાની છે. આ વાર્તા ત્યારની છે જ્યારે ભીમ, યુધિષ્ઠિર, દુર્યોધન બધા નાના નાના બાળકો હતા. એક દિવસ બધા જ રમતા હતા જંગલમાં અને દડાથી રમતા હતા. હવે એક જણ દડો આમ ફેંકે અને બીજો જણો આમ દડો પકડે અને બીજો જણો પકડે ને ત્યાં તો ફરી પાછો ઘા કરી દે, ફરી પાછો પકડે. આવી રીતના દડાની પકડમ પાટી ચાલતી હતી. હવે આ દડાની પકડમ પાટી દરમિયાન દડો આવી ગયો દુર્યોધન પાસે. દુર્યોધન વિચારે કે પાંડવોમાં કોઈ પાસે દડો જવા દેવો નથી. દુર્યોધન પણ બહુ બધો શક્તિશાળી, એટલે દુર્યોધને દડો લઈ અને આમ થોડોક જોરથી ઘા કર્યો ને ત્યાં તો દડો પડી ગયો કૂવામાં. કૂવો હતો ઊંડો. એ ઊંડા કૂવામાંથી દડો બહાર કેમ કાઢવો? ત્યાં તો કૂવાને કાંઠે ડોલ અને દોરડું હતા. ત્યાં તો અર્જુનને મનમાં થયું કે ચાલો બુદ્ધિ વાપરીએ, એટલે દોરડું લીધું, ડોલમાં આમ ગાંઠ વાળી અને આમ સટ્ટ કરતી ડોલ કૂવામાં નાખી. હવે ડોલ તો આમ ઝર કરતી કૂવામાં જતી રહી, પણ આ શું, પાણી તો હજી નીચે હતું. દડો પાણી ઉપર તરતો હતો અને ડોલ તળિયા સુધી પહોંચી નહીં. તો હવે તો દોરડું ખેંચી અને ફરી ડોલ બહાર કાઢી, પણ ડોલ તો તળિયા સુધી પહોંચી નહીં. દડો ડોલની અંદર આવ્યો નહીં. હવે બાળકો બેઠા બેઠા વિચાર કરે કે આ કૂવાની અંદરથી આ દડો બહાર કઈ રીતના કાઢવો. ને એટલામાં જ એક સંન્યાસી ત્યાંથી પસાર થયા. સરસ મજાની આમ દાઢી હવામાં ઉડતી હતી અને એવા એ ઋષિવર ત્યાંથી આમ પસાર થયા ને તો બાળકોને જોઈને કે એ બાળકો કેમ મૂંઝાઈ ગયા છો, કેમ ચિંતામાં બેઠા છો? તો કે શું કરીએ મહારાજ, અમારો દડો આ કૂવાની અંદર જતો રહ્યો છે, હવે અમારે એને કેવી રીતના બહાર કાઢવો? તો ઋષિ મહારાજ કે બતાવો. તો ઋષિ મહારાજે આમ જોયું તો દડો તરતો હતો પાણી ઉપર. એટલે ઋષિ મહારાજ કે જાઓ, જાડું અને મજબૂત ઘાસ ગોતતા આવો. હવે ઘાસના મોટા મોટા તણખલા હોય ને તો આ બધા છોકરા તો એ તણખલા લઈ આવ્યા. કેટલા 100 કૌરવો અને 5 પાંડવો બધા ભેગા થઈને તણખલા વીણ્યા, આટલો મોટો પૂળો બનાવ્યો. અને પછી આ સંન્યાસીએ શું કર્યું ખબર છે? સંન્યાસી એક તણખલું લીધું, એને થોડુંક આમ ઘસી કૂવાના થાળા ઉપર, એટલે કૂવાની ફરતે જે નાનકડી દિવાલ હોય ને એમાં ઘસી અને અણીવાળું કર્યું. અને પછી અણીવાળું એ તણખલું લઈ અને આમ નીચે કૂવામાં જઈ અને આમ જમ નિશાન માર્યું. જેવું નિશાન નીચે માર્યું અને એને એટલા જોરથી ઘા કર્યું ને કે નીચે જે દડો હતો ને એ દડાની અંદર આખું તણખલું આમ ઘૂસી ગયું. હવે દડો હતો કાપડનો, એટલે એમ નહીં કે એટલે એવું નહીં કે તણખલું ઘસી ગયું એટલે હવા નીકળી ગઈ. એ તો કાપડનો દડો હતો. એકદમ તણખલું સીધું અને દડો તરે. પછી તો ઋષિએ બીજું તણખલું લીધું, એને કૂવાના થાળા પર આવી રીતના આમ ઘસી અને એકદમ અણીવાળું બનાવી આમ કરી અને નિશાન લઈ અને આમ ફટ ઘા કરીને નીચે નાખ્યું. ને આ શું, દડો એની ઉપર એક તણખલું, એની ઉપર બીજું તણખલું, તણખલાની એકદમ વચ્ચોવચ્ચ બીજું તણખલું ગોઠવાઈ ગયું. ને પછી તો ઋષિ આવી રીતના આમ ઘસે અને આવી રીતના આમ ઘા કરે, આવી રીતના આમ ઘસે અને આવી રીતના ધીમે 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 એક ઉપર એક ઉપર એક ઉપર એક તણખલું ગોઠવાતું ગયું. ને આખી તણખલાની લાંબી લાઈન છેક 12 સુધી આવી. પછી ઋષિ કે કાઢી લો હવે બહાર. એટલે અર્જુન તો બહુ ચપળ, અર્જુને ધીમે ધીમે કરીને આખી તણખલાથી પેલો દડો બહાર કાઢ્યો ને રમવા માંડ્યા. અને ઋષિ તો દૂર જઈ અને પોતાનું કામ કરવા માંડ્યા. હવે આ વાતની ખબર ભીષ્મ પિતામહને પડી. બાળકો તો દોડતા દોડતા ભીષ્મ પિતામહ પાસે જઈ અને કે પિતામહ, આજે તો એક કેવા ઋષિ આવ્યા, આમ અમે રમતા હતા ને દડો કૂવામાં જતો રહ્યો, પછી તણખલાથી બહાર કાઢી લીધો. ભીષ્મ પિતામહ કે અરે શું વાત કરો છો, ક્યાં છે ઋષિ? ભીષ્મ પિતામહને ખબર પડી ગઈ કે ઋષિ કોણ હતા. એટલે બધા બાળકોને સાથે લઈ અને ભીષ્મ પિતામહ તો એ ઋષિ પાસે ગયા ને ઋષિને પ્રણામ કરીને કે નમસ્કાર આચાર્ય દ્રોણ, કેમ છો તમે? હા, એ ઋષિ કોણ હતા? એ ઋષિ દ્રોણ હતા. ભીષ્મ એમ કે આજે આ બધા બાળકો એમ કહે છે કે અમારે ગુરુ દ્રોણ પાસે જ ભણવું છે, તો તમે એમને ભણાવશો? અને હજી તો આવું જ્યાં બોલી રહ્યા ને ત્યાં તો બધા બાળકો ગુરુ દ્રોણના ચરણોમાં દંડવત પ્રણામ કરવા માંડ્યા અને એમ કે તમે અમને શીખવાડો, તમે અમને શીખવાડો. એટલે આટલા નમ્ર બાળકોને જોઈ ગુરુ દ્રોણને એમ થયું કે આ બધા બાળકોને હું શિક્ષા આપીશ. એટલે ભીષ્મ પિતામહે કીધું કે તમે એમને ભણાવો, તમારી કોઈ ચિંતા તમે કરતા નહીં, બધી વ્યવસ્થા રાજ્ય તરફથી અમારા તરફથી હશે.
ને પછી તો ગુરુ દ્રોણે બધા વિદ્યાર્થીઓની શિક્ષાનું કામ સંભાળ્યું. ભીષ્મ પિતામહે ગુરુ દ્રોણની બધી રહેવાની, જમવાની બધી વ્યવસ્થાઓ કરી દીધી. અને આવી રીતના પાંડવો અને કૌરવોને એમના ગુરુ આચાર્ય દ્રોણ મળ્યા હતા. તો આ વાત તમને પણ ગમી હશે. એટલે જીવનમાં એકાગ્રતાપૂર્વક જેટલા નિશાન સાધો ને એટલા ચોક્કસથી પાર પડે છે. એટલે તમે પણ આવી એકાગ્રતાથી ગુરુ ગોતવાનો પ્રયાસ કરજો કે જે તમને જીવનમાં આગળ વધવા માટે શિક્ષા આપે. અને તમે ગુરુ ગોતી લો ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ.